તો આપણે આવી ગયા છીએ સુરતમાં અજમેરા ફેશનમાં અને આપણે હવે જોવાનું છે અહીંની સાડી ચોલી અને કુર્તી જે કાંઈ આપણે અત્યાર સુધી તો વિડીયોમાં જોતા હતા પણ આજે આપણે રિયલી સામું જોવું કે કેવું આપણે હાડીની કેવું વસ્તુ મળે છે. તો હાલો આપણે આવી જઈએ. તો આપણે પહોંચી ગયા છીએ અને દીદીની મુલાકાત મળી ગયા છે. દીદી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. બિલકુલ. તો મેમ તમે આજે અજમેરામાં આવ્યા, અમને ખૂબ જ સારું લાગ્યું. તો પહેલા તો અમને એ કહો કે તમે અજમેરા વિશે શું જાણીને આવ્યા, એટલે કંઈક ને કંઈક સાંભળ્યું હોય તો જ અહીંયા સુધી આવે. જો પેલા તો હું ખાલી બે શબ્દમાં કહીશ એટલે તમને પૂરું જાણવા મળશે કે સાડી કોઈ નથી વસ્ત્રનો લપેટેલો ભાર, હા ખરો છે ભારતીય નારી તત્વનો શણગાર. વાહ વાહ વાહ, શું વાત છે. એટલે કે આ તો કહેવાય ને કે મેડમે જે બે લાઈન કીધી ને એમાં આજનો આખો વિડીયોનો કહેવાય ને કોન્સેપ્ટ આવી ગયું કે આજે સંસ્કૃતિને રિલેટેડ જે કહેવાય ને કે તમને સાડીનું આખું સ્ટોક જોવા મળવાનું છે. અને એ પણ કહેવાય ને કે બિઝનેસ માટે જે લોકો છે કે અત્યારે આપણે મહિલાઓ માટે સ્પેશિયલી વાત કરતા છે અને મહિલાઓને ઓછા રેટમાં ઘરેથી બિઝનેસ કરવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. ઘણી બહેનો એવી છે ઘરે બેઠી છે એને વિચાર આવે છે કે ભાઈ મારે શું કરવું પણ મૂંઝાઈને બેઠી છે કે હું બોલી નથી શકતી. પણ એની માટે ખાસ આ વિડીયો છે કે ઘરે બેઠા એ ધંધો કરીએ કે બિઝનેસ કરીએ કે અને આ અજમેરાથી બહુ નાની રકમથી શરૂ થાય, 25,000 થી સ્ટાર્ટ થઈ જાય બિઝનેસ તમારો. એટલા માટે આપણે મળી ગયા છીએ આપણે દીદી અને આપણે કેવી હાડી મળશે, કઈ વસ્તુ મળશે બધું બતાવવાનું છે. અને ખાસ કરીને કે આજના જમાનામાં અંગ્રેજ જે આપણે વિદેશી કલ્ચર ને પહેરતા થઈ ગયા છે પણ આપણે જે આ અજયભાઈએ જે આપણો આ સાડીનો મહત્વ ભારતીયનું એક જાળવી રાખ્યું છે, સારી વાત છે એમ. બિલકુલ. તો આજે આપણે અમુક સાડીના જે આર્ટિકલ નવા આવ્યા છે, ટ્રેન્ડિંગ આવ્યા છે, કેમ કે અત્યારે સાડી પહેરવાનું બધાને પસંદ છે પણ કહેવાય ને કે દર સાડીમાં એ લોકોને કંઈક ને કંઈક નવી ડિઝાઇન, વેરાયટી પ્લસ રેટ વાઇઝ બી એ લોકોની રેન્જના હિસાબે મળી જાય. તો ડેફિનેટલી અમારું એ ટ્રાય છે કે ભાઈ તમને એવા રેન્જમાં મળે ને કે નહીં પહેરતા લોકો બી વિચારે કે ભાઈ એટલીસ્ટ 2-4 સાડી તો અમારા કલેક્શનમાં બી હોવી જ જોઈએ. તો જોઈએ આપણે અહીંયાથી તો આપણે ત્યાં 45 રૂપિયાથી સાડીનું કલેક્શન પહેલા તો સ્ટાર્ટ થઈ જાય છે. અને તમે આ જેટલું પણ જોવો છો ને આ નવું સ્ટોક આવેલું છે જેમાં તમને જો આ ટાઈપના સેટ જોવા મળી જાય છે 8 થી 10 સાડીનું. અને આ સ્પેશિયલી બાંધણી જે આપણે ત્યાં ગુજરાતમાં સૌથી વધારે ચાલે છે તો એ સ્પેશિયલી બાંધણીનો પણ તમને અહીંયા સેટ જોવા મળી જવાનો છે. જો કલર ઓપ્શન એમાં ઘણા બધા તમને મળશે અને ક્વોલિટી પ્રીમિયમ રહે છે. એવું નથી કે ભાઈ ઓછા રેટમાં છે તો કંઈ બી પ્રોડક્ટ આપી દે, કંઈ બી મટીરિયલ. ડેફિનેટલી પ્રોડક્ટ પણ એટલું સરસ આપીએ ને કહેવાય ને કે આપણી પોતાની મેન્યુફેક્ચરિંગ. ઘણી વાર કેવું થતું ભાઈ ઓછા ભાવમાં મળે કાપડ કેવો આવશે, બિલકુલ વિચાર આવે પણ કાપડ એકદમ મસ્ત છે. જે આપણે અહીંયા બાજુના નાના સિટીમાં બહુ ભાવ પૈસા દઈને લાવતા હોય એની કરતા પણ કાપડ બહુ મસ્ત છે અને ઓછી કિંમતમાં મળી રહે એવું કાપડ. બિલકુલ. તો હવે ચાલો આપણા ઘણા બધા કાઉન્ટર છે તો આપણે એ પણ વિઝિટ કરતા જઈએ. તો આ આપણું સેકન્ડ કાઉન્ટર છે જે પ્રિન્ટેડ કેટલોગ કહેવાય ને કે પ્રિન્ટેડ સાડીનો અત્યારે સૌથી વધારે ચલણ થઈ ગયું છે જે રેગ્યુલર માટે. એટલે ઘણી વાર કેવું થતું હોય ઘરે તો આપણે નોર્મલી કોણી સાડી પહેરતા હોય પણ ક્યાંક થોડાક નાના પ્રસંગમાં જવું હોય તો એમ થાય ને થોડીક હળવી અને ઉનાળામાં પણ પહેરીએ કે શાંતિ બેસ્ટ છે ઉનાળા માટે. કેમ કે આ કેવું છે કે લુક વાઇઝ બી સારી દેખાય પ્લસ તમારે છે ને વેચવા માટે સૌથી ઈઝી વસ્તુ આ જ છે. કેમ કે જો આમાં છે ને આ ટાઈપનું તમને કેટલોગ મળી જાય એટલે કહેવાય ને બધી સાડી ખોલીને કસ્ટમર્સને બતાવવાની જરૂર નથી. ડાયરેક્ટ આના હિસાબે સિલેક્ટ કરે પછી તમે જે સિલેક્ટ કર્યા પછી એક સાથે આટલા બધા કલર પણ મળી જાય, કલર ઓપ્શન મળી જશે. આમાં તમને કહેવાય ને કે 6 કલર 8 કલર એવી રીતના સેટ અલગ અલગ મળતા હોય. અને આની ક્વોલિટી આપણે ચેક કરીએ તો તમે પોતે સાડી પહેરો છો એટલે તમને વધારે આઈડિયા હશે કે જો આ ટાઈપનું મટીરિયલ તમને આમાં પ્રિન્ટમાં મળી જાય છે. પ્રિન્ટની ક્વોલિટીની વાત કરીએ તો પ્રિન્ટની ક્વોલિટી બી ખૂબ જ સરસ છે. અને આમાં પણ કહેવાય ને કે બધા ટાઈપની તમને પ્રિન્ટ મળી જાય. જેમ કે આ સાડી તમે જોશો ને, જો આ થોડીક હેવી છે જેમાં તમને લાઇટ ડાયમંડ બી જોવા મળી જવાના છે. અને આના સિવાય આપણને આ સેક્શનમાં પણ બાંધણી છે, લહેરિયા છે, મોસ્ટ ઓફ આપણે ત્યાં જેટલા પણ સેક્શન છે ને બધામાં ડિઝાઇન બધી મળી જાય. આ છે અત્યારે કેવું છે ભાઈ કે હાલો સગાઈ છે, લગન છે તો એના માટે અલગ. પછી આપણે એમ કે નાનું અમથું પરવ હોય, માની લો હમણાં જવાની છે આપણી ધૂળેટી હોય તો આપણે સૌરાષ્ટ્રની ખાસ કરીને બહેનોને તેવો જ વિચાર આવે હું પરબમાં પણ અલગ પહેરું, મેરેજમાં પણ અલગ. અત્યારે બધાનો પ્રિયમાં પ્રિય વસ્તુ સાડીમાં હોય ને તો અલગ અલગ પહેરવાનું વધારે માનતા બધાને. અને અત્યારે તો કેવું છે કે ભાઈ સોશિયલ મીડિયાનો જમાનો છે. એક વખત ફોટો ગયો, એક વખત બધાએ જોઈ લીધો એટલે છોકરી લેડીઝો એ તો પહેરે જ નહીં બીજી વખત કે ભાઈ એક ફંક્શનમાં પહેરેલું છે હવે તો નથી જ પહેરવું એ રીતનું. એટલે એ લોકો માટે બેસ્ટ છે કે ભાઈ ઓછી રેટમાં મળતા હોય તો બેની જગ્યાએ તમે 4 સાડી લઈ શકો.
આપણું થર્ડ કાઉન્ટર છે, જે કહેવાય ને કે ડાઇટ સાડી. આપણે ત્યાં સૌથી વધારે ફેન્સી સાડી જો બનતી હોય ને અફોર્ડેબલ રેન્જમાં, તો એ ડાઇટ સાડીમાં જ બને છે. અને ડાઇટ સાડીમાં કેવી રીતના કલેક્શન તમને મળી જાય એ તમે ચેક કરી શકો છો. ક્વોલિટી અને આની જે પ્રિન્ટ છે ને, આ પણ અમુક કેવી આવે કે આ વોશ કરવામાં નીકળી જતું હોય, બટ આમાં એવી કોઈ જ પ્રોબ્લેમ નથી આવતી, કેમ કે ક્વોલિટી બી પ્રીમિયમ છે. મટીરિયલ જે યુઝ થાય છે એ બી ખૂબ જ સરસ પ્રકારનું એમાં મટીરિયલ બી યુઝ થતું હોય. એટલે ઘણી વાર આપણને એવું થાય મેરેજ નથી, નાનો એવી કોઈ સગાઈ આ તે છે, તો એની માટે આ બેસ્ટ વસ્તુ છે. બિલકુલ બેસ્ટ છે. અને બીજું આપણે ત્યાં બે સેક્શન એવા છે ને, જે તમે પેરામણીમાં છે, ગિફ્ટિંગમાં, કેમ કે અહીંયા તમે જોશો ને તો અહીંયા હેવી સાડી પણ આપણને જોવા મળી જશે. જો ઓછા રેટમાં એમ સારું કંઈક આર્ટિકલ જોઈતું હોય ને, તો જો આ ટાઈપની સાડી પણ તમને મળી જવાની છે. સિમ્પલ છે, વર્ક બી છે, જોવામાં બી સારી લાગે. અત્યારે કેવું છે ખબર, અત્યારે ગામડું હોય કે સિટી હોય, તો બધાને છે ને થોડુંક હળવું પહેરવું છે, ફેન્સી પહેરવું છે, જોવામાં બી સરસ લાગવું જોઈએ ને, વજન તો જરાક બી આજકાલના લોકો બરદાશ્ત નથી કરતા. તો બસ એ ટાઈપની તમને આ ટાઈપની સાડી જ્યાં નજર કરશો ને, ત્યાં તો બધી આ ટાઈપની સાડી તમને જોવા મળી જશે. લાઇટ વેટ ને એકદમ કહેવાય ને વર્ક વાળી. અને ખાસ કરીને અમારા સૌરાષ્ટ્રમાં કલર કેવા છે, જે કલર હાલે છે એ જ બધા કલર અહીંયા જોવા મળે છે. બિલકુલ બિલકુલ. આપણે ત્યાં માની લો કે આપણે ત્યાં કથા કોઈ પ્રસંગ હોય તો આપણે કઈ લીલો કલર પહેરજો, લાલ પહેરજો, એવા પણ બહુ મસ્ત કલર ઓપ્શન. એક એવો કલર નહીં કે નહીં પહેરાય એમ. ડેફિનેટલી કલર ઓપ્શન બધા મળી છે. અને પાછું એવું નથી કે ભાઈ આપણે પર્ટિક્યુલર, એના સિવાય અત્યારે કેવું છે કે પેસ્ટલ્સ કલરનું બી બહુ જ ટ્રેન્ડ છે. તો આપણે ત્યાં પેસ્ટલ્સ કલરની એટલે લાઇટ ગ્રીન હોય, પિસ્તા ગ્રીન છે, પછી આ ટાઈપના જે લેવેન્ડર કલર હોય, પીચ કલર હોય, જો આમાં જે કલર જોવા મળે છે, આ ટાઈપની સાડીનું કલેક્શન પણ તમને અહીંયા મળે. આપણને એવું નથી કે ગામડામાં દેશી કલર એવું હોય, સગાઈ કે બર્થડે કે હોય ને, તો ભાઈ અમે કઈક આવા ખાસ કલર પહેરીને જઈએ, તો એની માટે આ કલર બહુ બેસ્ટ છે. બેસ્ટ છે. અને આ કે અહીંયાથી મેં તમને જે પણ બતાવું છું ને, આ બધી વસ્તુ કેવી છે કે આપણે જે ફેન્સી ડિઝાઇનર સાડી આવે ને, એ વસ્તુ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. અને હેન્ડવર્ક વાળી પણ મળી જાય, પછી ઓર્ગેન્ઝા ટીશ્યુ એ બધા મટીરિયલ. મતલબમાં આપણે એક જગ્યાએથી 0 થી લઈ અને એન્ડ સુધી બધી સાડી આપણને જોવા મળે છે. અને બધી સાડી આપણે એક જગ્યાએ ખરીદી શકીએ છીએ. અને આપણે નાની માની લો કે નાનો આમ તો બિઝનેસ કરવો હોય તો માણસ દુકાનના ખર્ચા કરે, હાથ ખર્ચા કરે, પણ તમે 25,000 માં ઘરે બેઠા આપણે ઘરે બેઠા અને કહેવાય ને કે અલગ અલગ વેરાયટી. અને મેં તો કહું ને, લેડીઝો માટે બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ ઘર બેઠા બિઝનેસ કરે તો કેવું છે, ઘર બી સચવાય. એટલે ઘણી વાર કેવો વિચાર આવતો, ભાઈ હાલો હું નાનેથી સ્ટાર્ટ તો કરું, પણ કોની સાડી આવશે, ભારે તો નહીં આવે તો શું થાય. એટલે દુકાનની અંદર કોઈ ખરીદવા આવવાનો છે તેને અલગ અલગ વધારે ગમે એમ. તો આમાં આપણને અલગ અલગ સામાન ઘણો મળી જાય છે. કેમ કે આપણે ત્યાં કેવું છે કે ભાઈ 25-30 હજારની લિમિટ છે, કે ઓછામાં ઓછું આટલું તમારે પરચેસ કરવાનું. પણ એવું જરૂરી નથી કે પર્ટિક્યુલર તમે 45 વાળા કાઉન્ટરમાંથી જ પરચેસ કરો, કે ભાઈ ડાઇટ સાડી કે પ્રિન્ટિંગ. તમે બધા સેક્શનમાંથી એક સેટ બી લો તો બી તમે લઈ શકો છો એવી રીતનું. ઘણી જગ્યાએ એવું થાય કે આપણે એક સાથે ખરીદશું તો ખબર એક ટાઈપની સાડી આવે. બિલકુલ. હવે આ જો આ વેડિંગ કલેક્શન છે, જે આપણે ત્યાં સૌથી વધારે ચાલતું આ આર્ટિકલ છે, કેમ કે આની પેકેજિંગની જ વાત કરીએ ને તો ખૂબ જ પ્રીમિયમ પેકેજિંગ મળી જાય છે. આપવું ને કોઈને તો પેકિંગ વેકિંગની જરૂર નથી. ભાઈ સાસ બી વહુને આપે તો સરસ, વહુ ખુશ થઈને વધારે સેવા કરે. એવું નહીં કે અત્યારે સગાઈ કે મેરેજ હોય તો ખાસ કરીને સાસુ વિચાર કરે ને હિસાબમાં કઈ લે છે, કેવું બોક્સ બનાવડે. એટલે હકીકત જોઈને આ બોક્સ જોઈને તો આપણે બોક્સ બનાવવાની જરૂર જ નથી. આ રેડી એકદમ છે કે ભાઈ લઈને ખાલી આપી જ દેવાનું છે. અને એ પણ એકદમ કહેવાય ને પ્રીમિયમ ક્વોલિટીના કેટલોગ સાથે આ તમને પીસ મળે છે. એટલે કે સરસ રીતે બધી જ જગ્યાએ વેચાય છે. એવું નથી કે પર્ટિક્યુલર ગુજરાતમાં, બધી જગ્યાએ આ ટાઈપની સાડી ઇઝીલી સેલ થઈ જતી હોય છે. ભાઈ હું તમને થોડીક ડિઝાઇનર સાડી બતાવું. અહીંયા જેમ કે તમે કસ્ટમર બધા કાઉન્ટર પર તમને કસ્ટમર દેખાશે, થોડું ડિસ્ટર્બન્સ દેખાશે, પણ અહીંયા છે જ એવું ને કે અહીંયા 24 કલાક, એટલે કહેવાય ને કે 7 વાગ્યાનો અહીંયા ક્લોઝિંગ ટાઈમ છે. એના સિવાય અમુક કસ્ટમર બહારથી આવે છે, તો એ લોકોની પર્ચેસિંગ કેટલા મોડે સુધી ચાલે છે. તો અહીંયા જેટલું પણ તમને સેક્શન દેખાય છે ને, આ બધું ફેન્સી સાડીનું છે. જેમ કે જો એક આ સાડી બતાવું, હેવી બોર્ડર, આખી સાડી સિમ્પલ છે, એની સાથે સાથે હેવી બોર્ડર વાળા વર્ક. આ ટાઈપની સાડી વધારે ચાલે છે. એટલે આપણને એમ થાય ભાઈ મેરેજ માટે તો હેવી જ લેવી પડશે, પણ આ હેવી ની જરૂર નથી પડે એમને, હેવી ગણાશે પણ. હા બિલકુલ. આ ટાઈપની કેવું છે કે ભાઈ પેરામણીમાં આપવું હોય કોઈને, ગિફ્ટિંગમાં, આપણે કેવું છે લગ્નમાં દૂર ના હોય એ લોકોને તો આપી દેતા ભાઈ કોટનની 150, 200, 250 વાળી સાડી. પણ જે નજીકના છે એ લોકોને તો સારી આપવી પડે. તો એ ટાઈમે ખાસ કરીને ભાભીની નણંદને આપવી પડે. બિલકુલ. નણંદ માટે એમ કહેવાય ને કે માણસ વિચારે કે હજુ સાસુ એડજસ્ટ કરી લે છે, નણંદ નહીં કરે એટલા માટે. બિલકુલ. તો એની માટે બેસ્ટ છે. બધું તમને બેસ્ટ કલેક્શન, બેસ્ટ વેરાયટી મળી જવાની છે. અને બ્રાઇડલમાં પણ આપણી પાસે આ ટાઈપનું કેટલોગ છે, કેટલોગ પીસીસ અવેલેબલ છે ડિફરન્ટ ટાઈપના. આ જો એ બી બ્રાઇડલ છે, આ બી બ્રાઇડલ છે.
આ ટાઈપના તમને ડિફરન્ટ આર્ટિકલ અહીંયા મળી જવાના છે. આપણે જે સાડી જોઈએ ને એનો આઉટકમ આ રીતનું આવતું હોય છે. જે આપણે બોક્સ પેકેજિંગ વાળી જોઈએ ને એમાં તો તમને આ ટાઈપની બ્રાઇડલ સાડીનું ડિફરન્ટ કલેક્શન દેખાઈ જવાનું છે. અને આ ટાઈપના કેટલોગ સાથે મળે ને તો કેવું છે, તમે કસ્ટમરને એક્સપ્લેન કરી શકો કે ભાઈ પહેર્યા પછી આવી લાગશે. તો હવે આપણે આ બધી તો જોઈ લીધી. હવે થોડીક કહેવાય ને કે હળવી સાડી એટલે કહેવાય કે આપણે ત્યાં કોટન. ભાઈ હવે તો ગરમી આવવાની છે એટલે એક જ વસ્તુ ચાલે કે ભાઈ કોટન જ સાડી ને કોટન. એટલે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય. એને એવરીડે સાડી જ પહેરવાની હોય છે, બરાબર? તો એને વિચાર કે હવે ગરમીમાં શું કરશું, હવે નવેલી વહુ હોય તો એની તો એવું જ થવાનું. હા, બિલકુલ. એની માટે સ્પેશિયલ આપણે કોટન પણ છે અહીંયા. હા, કોટન પણ તમને મળી જવાનું છે. અને એ પણ 102 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસ તમને અહીંયા કોટન મળે છે. જેમ કે જો અહીંયા જ્યાં સુધી બધી કોટન સાડીનું પહેલી વાત તો તમે બોલો એ પહેલા મને પસંદ આવી ગઈ છે. બિલકુલ, બહુ સરસ લાગે છે અને પહેરવામાં તો કેટલું ક્લાસી ડિઝાઇન પણ એટલી મસ્ત છે અને કલર પણ બધા એટલા મસ્ત છે. હા, અને આમાં તમને છે ને અલગ અલગ કલર ઓપ્શન બી મળી જાય. જેમ કે તમે અહીંયા જોશો ને તો આ સેટ છે તમારી પાછળ. એમાં એક જ સાડીમાં તમને એટલીસ્ટ 6 થી 8 કલર મળી જશે. જો આમાં કેટલા બધા ડિફરન્ટ કલર છે. એક જ પેટર્નમાં અલગ અલગ કલર છે. અને અત્યારે આ જે કહેવાય ને થ્રેડ વર્ક વાળી જેટલી પણ સાડી છે આ કોટનમાં ખૂબ જ ચાલે છે. કેમ કે લુક એનું કેટલું મસ્ત આવે પહેરવામાં. ને કોટન છે એટલે કમ્ફર્ટેબલ રહે. ગરમીમાં કોઈ ટેન્શન નથી કે ભાઈ હવે જૂના થઈ ગયા હોય તો નાઇટ સૂટ પહેરી લે, પણ નવી વહુ ક્યાં નાઇટ સૂટ પહેરવા જાય. અહીંયા તો ખાસ વાત તો મને ઈ ગમી કે તમારી પાસે જે લેસી સાડી એ આપણને અલગ અલગ કલરમાં મળે છે. ઘણી વાર કેવું થાય કે આપણે એક સાથે એક કલરમાં લેવી પડે. હા, એક જ કલરમાં સેટ આવે છે. પણ એમાં કેવું છે કે પછી જે લોકોને રીસેલ કરવું છે એ લોકોને બી પ્રોબ્લેમ આવે કે ભાઈ એક જેવી સાડી કેટલી વખત વેચતું. હવે આ સાડીની ડિઝાઇન કોઈને ગમી તો એમ જ કહેશે ને કે ભાઈ આમાં કોઈ બીજું કલર હોય તો બતાવો. તો અત્યારે કોઈ બી જગ્યા હોય એક કલર નું કોઈ પહેરવું નહીં ગમતું, અલગ અલગ હોય. તમે જે કલર પહેરો તો હું અલગ પહેરું. હા, બિલકુલ. એટલે કહેવાય ને કે ગમતી ને તો બી 2 જણા આવ્યા ને સાથે 2 નહીં લેશે. એટલે અમારી પાસે ડિફરન્ટ કલર ઓપ્શન બી મળી જાય. ડિઝાઇન પણ અલગ અલગ. હા, ડિઝાઇન બી અલગ અલગ મળી જાય. અને કોટનમાં પણ તમને બાંધણીની ડિઝાઇન મળી જવાની છે. એટલે કે આપણે ત્યાં સૌથી વધારે બાંધણી જે ચાલે છે ને એ તમને દરેક કાઉન્ટર પર જોવા મળી જશે. અને એની ક્વોલિટી પણ એટલી પ્યોર છે, પ્રીમિયમ છે. એવું નથી કે ખાલી ફોટામાં જ કાપડ દેખાય છે. જે રિયલ આપણે કાપડ જોઈ છે ને એ કાપડ પણ બહુ મસ્ત છે. આપણું સિલ્ક કાઉન્ટર છે. એટલે કહેવાય ને કે સિલ્ક જે લોકો બી સાંભળે ને કે ભાઈ સિલ્ક ની સાડી લેવી છે તો એ લોકોના દિમાગમાં પહેલી વસ્તુ તો એ જ આવે કે ભાઈ મોંઘી હશે. હા, ડેફિનેટલી એ જ વસ્તુ આવે. પણ આપણે ત્યાં સિલ્ક એટલી અફોર્ડેબલ રેન્જમાં છે ને. સિલ્ક અને વેડિંગ કલેક્શન 800 રૂપિયાની સ્ટાર્ટિંગ થી તમને મળી જાય છે. તો ચાલો અહીંયા હું તમને કંઈક વસ્તુ છે તો આપણે કસ્ટમરને ડિસ્ટર્બ કર્યા વગર તમને અમુક આર્ટિકલ દેખાડું. જો આ ટાઈપની તમને સાડીનું કલેક્શન અહીંયા મળી જવાનું છે. આ કહેવાય ને કે પેલું અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં આ મટીરિયલ ચાલે છે. ને આમ જોઈએ તો પટોળા ડિઝાઇન છે. પટોળા ડિઝાઇન છે આ. બિલકુલ, ડેફિનેટલી આ પટોળા ડિઝાઇન છે. અને એમાં પણ તમને ડિફરન્ટ કલર ઓપ્શન મળી જતા હોય છે. પછી જો એક સિલ્કમાં આ વેરાયટી બી તમને બતાવું. આ કહેવાય ને પટ્ટુ સાડી જે કહેવાય કે હેવી બોર્ડર વાળી જે સાડી હોય છે એ વસ્તુ તમને અહીંયા મળી જાય છે. અને એ પણ ડિફરન્ટ ઓપ્શન સાથે. વાવ, એ કલર પણ એટલો મસ્ત છે. અને જોવા મળે તો એમ જ કે ભાઈ પેલા આ હવે ચેક કરો. સિલ્કમાં આવી વેરાયટી તમને માર્કેટમાં ક્યાંય નહીં મળે. તો આ ટાઈપની સાડીઓ પણ તમને એટલે કહેવાય ને સિલ્કમાં પણ એવું છે ને કે અમુક પર્ટિક્યુલર પાર્ટ પર તમને એનો પલ્લુ પણ બહુ મસ્ત છે. બહુ જ ફાઇન છે. અને દરેક વસ્તુમાં તમને કલર ઓપ્શન છે. પ્લસ બધી વસ્તુ આ ટાઈપની સેટ વાઇઝ તમને મળે છે. પેકેજિંગની વાત કરું તો ખાલી અહીંયા નજર કરો. આ ટાઈપની પ્રીમિયમ પેકેજિંગ તમને મળે છે. એટલે કહેવાય ને કે કસ્ટમરને તમે 200 રૂપિયા વધારે કઈને વેચો ને તો બી કસ્ટમર લઈ લે. અને એક જો નાના આમથી આપણે ધંધાની કોઈ શરૂઆત કરવી હોય, ઘરે બેઠા કોઈ સ્ત્રીઓને અથવા આજની મંદીના સમયમાં કોઈને મૂંઝવણ થતું હોય પણ તો એમને શરૂઆત કરવી હોય તો આ બહુ સારી વસ્તુ છે. અલગ અલગ વસ્તુ મળશે, અલગ અલગ ડિઝાઇન મળશે. અને જે કોઈ ખરીદવા આવશે 1-2 નંગ લઈને તો જાય છે. હા, બિલકુલ લઈ જશે. કેમ કે એટલી બધી વેરાયટી જ્યારે તમે મૂકો છો તો એવું તો નહીં જ થાય કે કસ્ટમરે 20 વસ્તુ જોઈને એમાંથી એક પણ એ લોકોને ગમી નથી. એવું તો બને જ નહીં. પેલું કહેવાય ને કે સ્ત્રીનું મન તમે ગમે એટલા ઘરેણા પહેરાવો પણ એમને સાડીમાં એટલું મન હોય કે એક તો ખરીદી જ લઉં. ડેફિનેટલી. અને આપણું કેવું છે કે ભાઈ જ્યારે આપણે કોઈ વસ્તુ લેવા જઈએ ને ત્યારે આપણી પાસે ભલે ને એ વસ્તુનો ઢગલો હોય તો પણ છે ને મન લલચાય છે કે ભાઈ આમાંથી એક લઈ લઈએ. 12 મહિનાના 12 તહેવારો હોય એમ આપણે અલગ અલગ પ્રસંગ હોય. હરેક પ્રસંગમાં આપણને એમ થાય થોડીક અલગ સાડી પહેરી. બિલકુલ. એટલે કહેવાય ને કે સાડીનું બિઝનેસ ઘર બેઠા કરવું હોય તો બેસ્ટ છે. ને આપણે ત્યાં કેવું છે કે વધારે જે ગામ સાઈડ છે ને એ લોકોમાં કેવું છે કે આપણે ત્યાં એક વસ્તુ ચાલે છે. હવે બધા એમ તો ટ્રોલ કરે છે ને પણ સાંજ પડે ને એટલે બધા ઓટલે નીકળીને બેસે. એટલે કન્વર્સેશન વાતચીત વધારે થતી હોય તો એ વાતચીતમાં તમે આ બધી વસ્તુ ઇઝીલી વેચી શકો છો. કેમ કે એ લોકો ક્યાંકથી તો લાવતા હશે ને તો એના કરતા તમે અંદરથી જ વેચો. ઓછું થોડુંક કમાઓ સ્ટાર્ટિંગમાં તો ડેફિનેટલી વેચાશે.
તો આપણે 45 રૂપિયાથી સ્ટાર્ટ સાડીથી લઈ અને અહીંયા આવી રીતના અલગ અલગ ડિઝાઇનની અલગ અલગ વેરાયટી અને કાપડ પણ એટલા મસ્ત, કોટન પણ બધી રીતે આપણે સાડી બધી જોઈ લીધી છે અને બહુ જ ગમી. અને ઘણી વાર વિચાર આવે ભાઈ દુકાન કરશું, કેટલો ખર્ચો લાગી જાય. દુકાન પણ કરવાની નો જરૂર પડે, ઘરે બેઠા આપણો સામાન વેચાઈ જાય. તમામ સાડી અને અલગ અલગ કલર મળે છે, અલગ અલગ ડિઝાઇન મળે છે, એટલે વધારે આપણને ગમે. તો આપણે સાડી તો જોઈ લીધી છે, પણ જો તમારે આવી રીતના સાડી ખરીદવી હોય અથવા તો નાનો અમથો બિઝનેસ શરૂ કરવો હોય તો દીદી આપણને એડ્રેસ આપશે. બિલકુલ, તો તમારે સીધા પહોંચી જવાનું છે સુરતમાં. સુરતના સ્ટેશનથી 1 કિલોમીટરના અંતરે તમને મળી જશે સુરાના 101 ગ્રાઉન્ડ ફ્લોર પર. અને બીજી વસ્તુ કે અત્યારે રીકન્સ્ટ્રક્શન ચાલે છે સુરત સ્ટેશન પર, તો ઉધના સ્ટેશનથી બી આવો છો તમે તો 3 કિલોમીટરના અંતરે તમને અજમેરા ફેશન મળી જશે. અને જો નથી મળતું એડ્રેસ, બહારથી આવો છો તો મૂંઝાવાની જરૂર નથી, કેમ કે આપણે ત્યાં પિકઅપ ડ્રોપની સર્વિસ પણ અવેલેબલ છે. એટલે કે તમને અજમેરાની ગાડી લેવા બી આવશે અને મૂકવા બી આવશે. સરસ, આ મોટી મહત્વની વાત છે. ભાઈ અજાણ્યા વ્યક્તિ હોય ને તો તરત એમ જ લાગે કેમ જાશું ત્યાં, કેમ જાશું. અને ખાસ કરીને ગામડામાંથી આવે એને એમ લાગે કે આપણે ત્યાં કેમ પહોંચવું. પણ એ પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, દીદી તમને ગાડી મોકલશે, લઈ જશે અને બતાવશે. બિલકુલ, ડેફિનેટલી બધી રીતે તમને સપોર્ટ કરવામાં આવશે.